વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે નવા ટોપિક વિશે લર્ન કરવા જઈ રહેલા છે જેને ઇલેક્ટ્રિકલ ડબલ લેયર એન્ડ ઇલેક્ટ્રોકાઇનેટિક ઓર ઝીટા પોટેન્શિયલ કહેવાય, જેને જ વિદ્યુત દ્વિસ્તર અને વીજગતિકીય ઝીટા પોટેન્શિયલ કહેવાય. ધ સેમ ટોપિક વોઝ નોટ ઇન્ક્લુડેડ ઇન અ પ્રીવિયસ સિલેબસ, એટલે જૂની જે ટેક્સ્ટ બુક હતી તેમાં આ ટોપિક ઇન્ક્લુડેડ નહીં હતો. નવી જે એનસીઆરટીની બુક જે આવી છે તેમાં આ ટોપિક ઇન્ક્લુડેડ છે. એઝ પર વન ડેટા સજેસ્ટ કે જેટલા બી નવા ટોપિક ટેક્સ્ટ બુકમાં ઇન્ક્લુડ થયેલા હોય તેટલા ટોપિક પર આપણે ખાસ ફોકસ કરવાનું, બિકોઝ એ નીટના ઇમ્પોર્ટન્ટ ટોપિક તરીકે એને મહત્ત્વ આપવામાં આવતું હોય છે. તો આપણા માઇન્ડમાં ક્વેશ્ચન થાય, સર વિદ્યુતીય દ્વિસ્તર એટલે શું, જેને ઇલેક્ટ્રિકલ ડબલ લેયર કહેવાય, અને વીજગતિક ઝીટા પોટેન્શિયલ એટલે શું, જેને ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ કહેવાય. તો આ બંને ટોપિક શીખવા પહેલાં આપણા માઇન્ડમાં કલીલ કણો જે છે તેના પર વીજભાર કેવી રીતે ડેવલપ થાય તેનો આઈડિયા હોવો જરૂરી છે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું. બરાબર, કે જ્યારે કોઈ એક દ્રાવણ કે જે અલ્પ માત્રામાં થોડી માત્રામાં જ વધારે લેવામાં આવ્યું છે, ખાસ શબ્દ ધ્યાનમાં રાખજો, જ્યારે કોઈ એક દ્રાવણ જે અલ્પ માત્રામાં જ વધુ માત્રામાં લેવામાં આવેલું છે, એટલે થોડુંક જ વધારે લેવામાં આવેલ છે, અને તેમાં કોઈ બીજું દ્રાવણ ઉમેરવામાં આવે તો પહેલાં ઉમેરવામાં આવતા દ્રાવણ અને જે હાજર દ્રાવણ જે થોડીક માત્રામાં વધારે છે તેમની વચ્ચે પ્રક્રિયા થઈને અવક્ષેપ બને, અને આ જે અવક્ષેપના કણો જે છે તો તે પરિક્ષેપિત માધ્યમમાંથી પોતાના જે લેટાઇસ છે તેની સાથે સમાન આયન હોય અને જે એક્સેસ અમાઉન્ટમાં હોય તેવા આયનનું અધિશોષણ કરે અને ધન વીજભારિત બને ઓર ઋણ વીજભારિત બને, જેને પ્રિફરન્શિયલ એબ્ઝોર્પ્શન ઓફ આયન ઓર દ્રાવણમાંથી પસંદગીયુક્ત આયનનું અધિશોષણ કહેવામાં આવે છે, જે આપણો લાસ્ટ ટોપિક હતો, લાસ્ટ લેક્ચરનો ટોપિક હતો. તમારા માઇન્ડમાં કન્સેપ્ટ ક્લિયર હશે તો પણ હું તમને સમજાવી દઉં કે મારી પાસે AgNO3નું જલીય દ્રાવણ છે. લાસ્ટ લેક્ચરનું ક્વિક રિવિઝન કરાવું કારણ કે આ ટોપિક સાથે એ ડાયરેક્ટલી કોરિલેટેડ છે. આ AgNO3 સ્લાઇટલી ઇન એક્સેસ લેવામાં આવ્યું છે, સ્લાઇટલી ઇન એક્સેસ એટલે થોડી માત્રામાં જ વધારે છે, અને તેમાં હું પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ ઉમેરું છું. મારી પાસે સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ છે વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન સ્લાઇટલી ઇન એક્સેસ, અને એમાં હું પોટેશિયમ આયોડાઇડ ઉમેરું છું. તો એમ કરવાથી શું થાય કે સિલ્વર નાઇટ્રેટમાંથી Ag પ્લસ આયન અને પોટેશિયમ આયોડાઇડમાંથી આયોડાઇડ આયન વચ્ચે પ્રક્રિયા થાય અને AgIના અવક્ષેપ બને. AgIને શું બને છે? અવક્ષેપ બને છે. પ્લસ દ્રાવણમાં કોણ કોણ રહી જાય? તો અહીંયાથી I માઇનસ, તો તે તો સંપૂર્ણપણે વપરાઈ જાય બિકોઝ ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન લેસ અમાઉન્ટ. પછી એમાંથી રહી જાય કોણ? K પ્લસ, જે દ્રાવણમાં રહી જાય. પછી અહીંયાથી NO3 માઇનસ આયન રહી જાય, પ્લસ અહીંયાથી અમુક Ag પ્લસ કે જે I માઇનસ સાથે પ્રક્રિયા પામ્યો નથી, અવક્ષેપણ પામ્યો નથી, બિકોઝ ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન સ્લાઇટલી ઇન એક્સેસ અમાઉન્ટ. તો અમુક Ag પ્લસ જે પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહી છે, તો તે દ્રાવણમાં બાકી રહી છે. ગેટિંગ, હું શું કહેવા માંગુ છું, લાસ્ટ લેક્ચરમાં આના વિશે આપણે બહુ સારી રીતે એક્સપ્લેનેશન જોયેલું હતું કે જ્યારે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ કે જે થોડીક જ માત્રામાં વધારે છે તેમાં આપણે પોટેશિયમ આયોડાઇડનું જો દ્રાવણ ઉમેરીએ તો સિલ્વર આયન અને આયોડાઇડ આયન વચ્ચે પ્રક્રિયા થઈને સિલ્વર આયોડાઇડના અવક્ષેપ બને છે. પ્લસ અહીંયાથી K પ્લસ અનરિએક્ટેડ રહી, અહીંયાથી NO3 માઇનસ અનરિએક્ટેડ રહી, અને AgNO3 એક્સેસ અમાઉન્ટમાં હોવાથી એનો અમુક Ag પ્લસ I માઇનસ સાથે પ્રક્રિયા કરવામાં વપરાઈ જશે, જ્યારે અમુક Ag પ્લસ પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે. એટલે દ્રાવણમાં સિલ્વર આયોડાઇડના અવક્ષેપ સિવાય બીજા 3 આયનો પ્રક્રિયા પામ્યા વગરના હશે. હવે આ સિલ્વર આયોડાઇડના જે અવક્ષેપ જે છે તો તે આ જે 3 આયનો છે તેમાંથી કયા આયનનું અધિશોષણ કરશે? તો તે આ જે 2 આયનો છે Ag પ્લસ અને I માઇનસ સાથે કોમન આયન હોય તેવા આયનનું અધિશોષણ કરે.
અને તેવો આયન અહીંયા કોણ છે? તો ધેટ ઇઝ Ag+ છે. માટે આ જે સિલ્વર આયોડાઇડ છે તો એ સિલ્વર આયોડાઇડની સપાટી પર કોનું અધિશોષણ થાય? Ag+ આયનનું અધિશોષણ થાય. આ રીતે. અને પોઝિટિવ સોલ એટલે સિલ્વર આયોડાઇડના આપણને ધન સોલ મળશે. તો આ રીતે અવક્ષેપની સપાટી પર એટલે કલિલમય કણો જે છે તો તેની સપાટી પર ધન વીજભારનું નિર્માણ થાય છે. હવે એનાથી જ ઓપોઝિટ જો બીજું કંઈક વિચારીએ તો અહીંયા સેમ પ્રોસેસ છે. AgNO3 લીધું મેં, પછી પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ લીધું અને આ પોટેશિયમ આયોડાઇડ થોડાક જ વધુ માત્રામાં લેવામાં આવે તો ત્યારે એમાં પણ શું થાય કે અહીંયાથી આયોડાઇડ આયન અને અહીંયાથી Ag+ વચ્ચે પ્રક્રિયા થઈને AgIના અવક્ષેપ બને, પ્લસ અહીંયાથી K+ પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહી, પ્લસ અહીંયાથી NO3- પ્રક્રિયા પામ્યા વગરનો રહી, અને અહીંયા K+, બધો K+ અહીંયા અવક્ષેપન પામતો નથી બિકોઝ એ વધુ માત્રામાં છે. એટલે અહીંયાથી જેટલો અહીંયાથી આયોડાઇડ આયન, બધો જ આયોડાઇડ આયન અહીંયા અવક્ષેપન પામતો નથી બિકોઝ ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન એક્સેસ. તો જેટલો Ag+ અહીંયા હાજર છે તેટલો આયોડાઇડ આયન એની સાથે અવક્ષેપ બનાવવામાં વપરાશે અને બાકીનો I- જે છે તો તે અહીંયા પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે. હવે આ જે AgIના જે અવક્ષેપ અહીંયા બને છે તો તે આ 3 આયનમાંથી કોઈ પણ એક આયનનું અધિશોષણ કરશે. અને તે કયા આયનનું અધિશોષણ કરશે? આયન વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન ગ્રેટર અમાઉન્ટ. તો એઝ વેલ એઝ ગ્રેટર અમાઉન્ટ સિવાય બીજું શું કે જે આ Ag+ ઓર I- સાથે કોમન હોય. તો આ તો કોમન નથી, આ પણ કોમન નથી, આ કોમન છે. એટલે જે AgIના અવક્ષેપ જે છે તેની સપાટી પર કોનું નિર્માણ થાય છે? ઋણ વીજભારનું નિર્માણ થાય છે. બરાબર. અને એને કારણે આપણને કયા સોલ મળે છે? ઋણ સોલ મળે છે. તો આપણે આટલું ઇન્ફોર્મેશન આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું, જેને દ્રાવણમાંથી પસંદગી યુક્ત આયનનું અધિશોષણ કહેવામાં આવે છે. હવે જ્યારે નજીકના બે કણો વચ્ચે સમાન વીજભાર જે છે તેને કારણે અપાકર્ષણ થાય, તેઓ ભેગા ન થાય, સમુચન ન પામે, અવક્ષેપન સ્કંદન ન પામે, મોટા કણોમાં રૂપાંતર ન પામે, માટે જે કણો જે છે તેના પર ઋણ વીજભાર ઓર ધન વીજભારની હાજરીને કારણે કલિલ કેવું બને છે? સ્ટેબલ બને છે. હવે આ જ જે વસ્તુ છે તેને બીજી કઈ રીતે આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ? તો મારી પાસે AgI ના અવક્ષેપ છે. ઓકે. જ્યારે ધન સોલનું નિર્માણ થાય છે ત્યારે અહીંયા જે અવક્ષેપ છે, કલિલમય કણો છે, તેના પર Ag+ શોષાય છે, અધિશોષિત થાય છે. તો કલિલમય કણો પર દ્રાવણમાંથી જે સમાન આયનનું અધિશોષણ થાય, પ્રિફરન્શિયલ એડઝોર્પ્શન થાય, બરાબર, પસંદગીયુક્ત આયનનું અધિશોષણ થાય, અને એને કારણે જે કલિલમય કણો પર એક લેયર રચાય તો તે લેયર જે છે તેને શું કહેવામાં આવે? સ્થિર સ્તર કહેવામાં આવે છે. કેવું સ્તર કહેવામાં આવે છે? સ્થિર સ્તર કહેવામાં આવે છે. NH ફિક્સ્ડ ઓર સ્ટેશનરી લેયર પણ કહેવામાં આવે. કેવું? ફિક્સ ઓર સ્ટેશનરી લેયર પણ કહેવામાં આવે. શા માટે? કારણ કે કલિલમય કણો પર દ્રાવણમાંથી સમાન આયનનું અધિશોષણ થાય તો તે પ્રબળ રીતે અધિશોષાયેલો હોય. એટલે આ જે સમાન આયન જે છે કે જે આ અવક્ષેપના લેટાઇસ સાથે કોમન છે તો તે અવક્ષેપ સાથે એટલે કે કલિલમય કણો સાથે
પ્રબળ રીતે અધિશોષાયેલો હોય, ઇટ ઇઝ સ્ટ્રોંગલી બાઉન્ડેડ ટુ ધીસ પાર્ટિકલ્સ. That's why they are not movable and they are stationary at their position. એ લોકો જે કલિલમય કણો છે તેની સપાટી પર પ્રબળ રીતે અધિશોષિત થયેલા હોય, આ રીતે પ્રબળ રીતે અધિશોષિત થયેલા હોવાને કારણે તેમના દ્વારા જે કલિલમય કણો પર એક લેયર રચાય, પહેલું લેયર, તેને સ્થિર સ્તર ઓર ફિક્સ ઓર સ્ટેશનરી લેયર કહેવાય. આ ફિક્સ લેયર ઓર સ્ટેશનરી લેયર ઓર જે આ સ્થિર સ્તર છે તે કલિલમય કણોનો વીજભાર નક્કી કરે છે. ઓકે, તો આ સ્થિર સ્તર એ કલિલમય કણોનો વીજભાર નક્કી કરે છે. હવે શું થાય છે, તો આ જે સ્થિર સ્તરના આયનો જે છે તો તે દ્રાવણમાંથી એમનાથી વિરુદ્ધ આયનોનું અધિશોષણ કરે છે. એમનાથી વિરુદ્ધ આયનોનું અધિશોષણ કરે છે. જેમ કે મેં તમને અહીંયા દર્શાવ્યું તેમ કે એજીઆઈ જે છે તો તેની સપાટી પર એજી પ્લસનું સ્ટ્રોંગલી એડઝોર્પ્શન થયું. તો આ સ્ટ્રોંગલી એડઝોર્પ્શન થવાને કારણે એની સપાટી પર એક લેયર રચાયું અને આ જે લેયર જે છે તેને શું કહેવામાં આવે? સ્થિર સ્તર કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? સ્થિર સ્તર, બીકોઝ ઇટ ઇઝ સ્ટ્રોંગલી અટેચ ટુ ધીસ પાર્ટિકલ્સ, બરાબર, એન્ડ દે આર નોટ મૂવેબલ. હવે આ જે સ્થિર સ્તરના આયનો જે છે તો તે દ્રાવણમાંથી એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોનું અધિશોષણ કરે. હવે આ તો એજીઆઈનો અવક્ષેપ છે, તેની સપાટી પર એજી પ્લસનું અધિશોષણ થઈ ગયું, સ્ટ્રોંગલી એડઝોર્પ્શન થઈ ગયું. હવે દ્રાવણમાં કે પ્લસ અને NO3 માઇનસ રહી ગયા. તો આ એજી પ્લસ, કે પ્લસ અને NO3 માઇનસમાંથી કોને પોતાની સપાટી તરફ આકર્ષશે? તો ડેફિનેટલી એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતું કોણ બાકી રહે? તો NO3. એટલે અહીંયા જે એજી પ્લસ જે છે તો તેની સરાઉન્ડિંગમાં કોણ આવી ગયા? NO3 માઇનસ આવી ગયા. અને એ NO3 માઇનસ જે બને તેને કારણે બીજું લેયર બને. અને આ બીજું લેયર જે છે તો તે કેવું હોય છે? ગતિશીલ સ્તર હોય. એને જ મોબાઈલ લેયર કહેવાય, એને જ મૂવેબલ લેયર કહેવાય ઓર એને જ ડિફ્યુઝ લેયર કહેવાય. તો અહીંયા આપણે આ રીતે દર્શાવીએ તો એજી પ્લસ કે જે ફિક્સ લેયર બનાવે, સ્થિર સ્તર બનાવે, તો તે દ્રાવણમાંથી એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા NO3 માઇનસને પોતાના તરફ આકર્ષે. હવે આ જે NO3 માઇનસ આયન જે છે તો તે આ એજી પ્લસ રીતે એટલા સ્ટ્રોંગલી નથી અટેચ થતા જેટલા એજી પ્લસ એજીઆઈ સાથે અટેચ થાય. ધેટ્સ માય ધે આર મૂવેબલ ઇન નેચર. એ લોકો ઇઝીલી પરિક્ષેપણ માધ્યમમાં સરળતાથી ગતિશીલ હોય છે, ગતિ કરી શકે છે, ડિફ્યુઝ થઈ શકે છે. માટે આ લેયર, આ આયનો દ્વારા જે લેયર રચાય તેને શું કહેવામાં આવે છે? એને ગતિશીલ સ્તર, એટલે જ એને મોબાઈલ સ્તર ઓર મોબાઈલ લેયર और એને મૂવેબલ લેયર और એને ડિફ્યુઝ લેયર કહેવામાં આવે છે. ગેટિંગ? કે સિલ્વર આયોડાઇડના અવક્ષેપ હતા, તેણે દ્રાવણમાંથી સમાન આયનનું અધિશોષણ કર્યું. તો સમાન આયન કયો હતો? એજી પ્લસ, બીકોઝ ઇટ વોઝ પ્રેઝન્ટ ઇન એક્સેસ અમાઉન્ટ. પછી એના દ્વારા જે કલિલની આસપાસ જે પ્રાથમિક લેયર રચાયું તેને સ્થિર સ્તર કહેવાય, ફિક્સ ઓર સ્ટેશનરી લેયર. અને આ એજી પ્લસના આયનોએ દ્રાવણમાંથી એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોનું એટ્રેક્શન કર્યું. તો તે કયા હતા? તો NO3 માઇનસ આયન. અને એને કારણે જે કલિલ કણોની આસપાસ જે દ્વિતીય લેયર રચાયું તો તેને ગતિશીલ લેયર, મોબાઈલ લેયર ઓર ડિફ્યુઝ લેયર કહેવામાં આવે. બીકોઝ દે આર મૂવેબલ ઇન નેચર, બીકોઝ દે આર નોટ ધેટ મચ સ્ટ્રોંગલી અટેચ. એટલે એ લોકો સરળતાથી મૂવિંગ હોઈ શકે છે, માટે એને ગતિશીલ સ્તર કહેવામાં આવે છે. હવે બીજું ઉદાહરણ આપણે અહીંયા જોયું કે ઋણ સોલનું ઉદાહરણ જોયું. તો ઋણ સોલના ઉદાહરણમાં આપણે શું જોયું કે જે એજીઆઈના પાર્ટિકલ્સ હતા, સિલ્વર આયોડાઇડના પાર્ટિકલ્સ હતા, તો તેની સાથે કોમન એવો આયોડાઇડ આયન એની સપાટી પર અધિશોષિત થયો અને એને કારણે સિલ્વર આયોડાઇડના અવક્ષેપની સરાઉન્ડિંગમાં એ ઋણ આયન એવા આયોડાઇડ આયનનું અધિશોષણ થયું.
તો એને આપણે કયું લેયર કીધું? સ્થિર સ્તર કીધું. એટલે એ ફિક્સ ઓર સ્ટેશનરી લેયર છે. હવે એ દ્રાવણમાંથી એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોનું અધિશોષણ કરે. હવે આ આઈ માઇનસ આ એજીઆઈની સપાટી પર તો અધિશોષિત થઈ ગયા અને સ્ટ્રોંગલી અટેચ છે. ધેટ્સ વાય દે આર કોલ્ડ એઝ અ સ્ટેશનરી લેયર ઓર ફિક્સ લેયર. અને આ આયોડાઇડ માઇનસ આયન દ્રાવણમાં જે આયનો રહી ગયા છે કે પ્લસ અને NO3 માઇનસ, એ બેમાંથી કોઈ એક આયનનું એના તરફ આકર્ષે છે અને તે કયો? એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતો. એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતો કયો? તો ધેટ ઇઝ કે પ્લસ. એટલે આઈ માઇનસની સરાઉન્ડિંગમાં કોણ આવી જાય? કે પ્લસ આવી જાય. અને એને કારણે બીજું એક લેયર રચાય. આ જે બીજું લેયર જે છે તે કેવું હોય? મૂવેબલ હોય. એટલે એને શું કહેવામાં આવે છે? ગતિશીલ સ્તર કહેવામાં આવે. તો આ જ વસ્તુને આપણે આ રીતે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરીએ તો મારી પાસે શું છે? સિલ્વર આયોડાઇડના અવક્ષેપ છે. ત્યાર પછી એની સરાઉન્ડિંગમાં આઈ માઇનસ જોઈન્ટ થયા, ઋણ સોલની વાત કરીએ છીએ અને એ સ્ટ્રોંગલી બાઉન્ડ છે એટલે એને શું કહેવામાં આવે છે? સ્થિર સ્તર કહેવામાં આવે છે. હવે એની બાજુ જે છે તો દ્રાવણમાંથી એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા દ્રાવણમાં જે આયનો હોય તો વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોનું અધિશોષણ થાય એના તરફ. ધેટ ઇઝ નોટ સ્ટ્રોંગલી અટેચ, બરાબર, નિર્બળ રીતે આકર્ષાયેલા હોય. અને એના દ્વારા જે લેયર રચાય તેને શું કહેવામાં આવે છે? તો એને ગતિશીલ સ્તર કહેવામાં આવે છે. And they are mobile in nature, that because they are moving in nature, they can move, they can disperse in dispersion medium. પરિક્ષેપિત માધ્યમમાં એ લોકો સરળતાથી ગતિ કરી શકે છે. શા માટે સરળતાથી ગતિ કરી શકે? Because they are not that much strongly attached to this ion. એ લોકો પ્રબળ રીતે નથી જોડાયેલા. અને why they are called fixed layer? Because they are attached to the particle strongly. એટલે આ જે સ્થિર સ્તરના જે આયનો જે છે તો તે કલિલમય કણો સાથે પ્રબળ રીતે અધિશોષિત થયેલા હોય. એન્ડ દે આર નોટ મૂવેબલ, દે આર નોટ ડિફ્યુઝ ઇન નેચર, દે આર સ્ટ્રોંગલી અટેચ, દે આર સ્ટ્રોંગલી એબ્ઝોર્બ. ધેટ્સ વાય દે આર કોલ્ડ એઝ અ ફિક્સ ઓર સ્ટેશનરી લેયર. અને આ લોકો મૂવેબલ હોય માટે એને શું કહેવામાં આવે? ગતિશીલ સ્તર કહેવામાં આવે છે. તો આ પહેલું ઉદાહરણ જે જોયું તો તે આપણે ધન સોલનું ઉદાહરણ જોયું. અને બીજું ઉદાહરણ જે જોયું તે આપણે કોનું ઉદાહરણ જોયું? ઋણ સોલનું ઉદાહરણ જોયું. આમ જો અહીંયાથી ક્વેશ્ચન પૂછવામાં આવે કે ધન સોલ ઓર ઋણ સોલ જે છે તો ઓર કલિલમય કણો પરનો વીજભાર એ સ્થિર સ્તરના આયનો દ્વારા નક્કી થાય ઓર ગતિશીલ સ્તરના આયનો દ્વારા નક્કી થાય, તો ડેફિનેટલી કલિલના પરનો વીજભાર જે છે, કલિલમય કણો પરનો વીજભાર, તે તેના પર રહેલા સ્થિર સ્તરના જે આયનો છે તેના વીજભાર દ્વારા નક્કી થાય, નહીં કે ગતિશીલ સ્તરના આયનોના વીજભાર દ્વારા નક્કી થાય છે. તો આ રીતે કલિલની સરાઉન્ડિંગમાં, કલિલમય કણો જે છે તો તેની સરાઉન્ડિંગમાં જે આ બે લેયર રચાય છે, તો આમ કલિલમય કણો જે છે તેની આસપાસ સ્થિર સ્તર અને ગતિશીલ સ્તર દ્વારા જે બે લેયર જે રચાય, આ જે બે લેયર રચાય તો તેને શું કહેવાય? વિદ્યુતીય દ્વિસ્તર. એટલે એને ઇલેક્ટ્રિકલ ડબલ લેયર કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રિકલ ડબલ લેયર. અને ફર્સ્ટ ટાઈમ હેલ્મહોલ્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આ શોધેલું હતું. એટલે એની યાદગીરીમાં આને શું કહેવામાં આવે છે? હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય. ઓર એને કહેવાય હેલ્મહોલ્ટ્ઝ ઇલેક્ટ્રિકલ ડબલ લેયર. તો હેલ્મહોલ્ટ્ઝ ઇલેક્ટ્રિકલ ડબલ લેયર એટલે શું? હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર એટલે શું? તો કલિલમય કણો દ્રાવણમાંથી પસંદગીયુક્ત આયનોનું અધિશોષણ કરે
જેને કારણે કલિલમય કણો પર એક આખું સ્તર રચાય, પ્રાથમિક સ્તર રચાય, જેને સ્થિર સ્તર કહેવાય ઓર ફિક્સ્ડ ઓર સ્ટેશનરી લેયર કહેવાય. અને આ જે સ્થિર સ્તરના આયનો જે છે તો તે પરિક્ષેપણ માધ્યમમાં રહેલા આયનોમાંથી તેનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા, દેટ મીન્સ કે એ લોકો જો પોઝિટિવ હોય તો પરિક્ષેપિત માધ્યમમાંથી એ લોકો નેગેટિવ આયનોને શોષશે, અને એ લોકો જો નેગેટિવ આયન હોય તો પરિક્ષેપિત માધ્યમમાંથી પોઝિટિવ આયનોને પોતાના તરફ આકર્ષશે. એન્ડ ધેટ આર નોટ સ્ટ્રોંગલી અટેચ ટુ ધેમ, જેને ગતિશીલ સ્તર કહેવાય, મોબાઈલ લેયર કહેવાય. આમ કલિલમય કણોની સરાઉન્ડિંગમાં જે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોનું જે સ્તર રચાય છે તેને શું કહેવામાં આવે છે? વિદ્યુતીય દ્વિસ્તર, ઇલેક્ટ્રિકલ ડબલ લેયર. એન્ડ ઇટ વોઝ observed as well as it was discovered by the scientist Helmholtz. તો એની યાદગીરીમાં એને શું કહેવામાં આવે છે? હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર ઓર હેલ્મહોલ્ટ્ઝ ઇલેક્ટ્રિકલ ડબલ લેયર કહેવામાં આવે છે. હવે આ જે કલિલમય કણો જે છે તો તેના પર જે બે દ્વિસ્તરનું નિર્માણ થાય છે તો તે ઓપોઝિટ વીજભાર ધરાવતા દ્વિસ્તરો છે. એટલે આ પોઝિટિવ છે તો આ નેગેટિવ છે, આ નેગેટિવ છે તો આ પોઝિટિવ છે. અને આ જે બે સ્તરો વચ્ચે જે વિરુદ્ધ વીજભાર જે છે તેને કારણે આ બે સ્તર વચ્ચે પોટેન્શિયલનો ડિફરન્સ ઉદ્ભવે. અને આ પોટેન્શિયલનો ડિફરન્સ કોના જેવો હોય તો કેપેસિટરમાં જે પોટેન્શિયલ ડિફરન્સ ઉદ્ભવે તેના જેવો જ હોય છે. અને આ જે પોટેન્શિયલનો ડિફરન્સ જે ઉદ્ભવે બે સ્તરો વચ્ચે તો તેને શું કહેવામાં આવે છે? ઝીટા પોટેન્શિયલ કહેવામાં આવે, વીજગતિકીય પોટેન્શિયલ કહેવામાં આવે ઓર ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ કહેવામાં આવે. તો હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર વચ્ચે રચાતા પોટેન્શિયલના તફાવતને શું કહેવામાં આવે છે? વીજગતિક પોટેન્શિયલ. એને વીજગતિક પોટેન્શિયલ, that means electrokinetic potential. અને એને શું કહેવામાં આવે છે? ઝીટા પોટેન્શિયલ, જેને ઝેડ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. તો ઝીટા પોટેન્શિયલ એટલે શું? તો કલિલમય કણો પર જે વિરુદ્ધ વીજભાર ધરાવતા બે જે આયનોનું લેયર રચાય જેને હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહેવાય. અને આ બે જે ડબલ લેયર જે છે તો તે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો ધરાવે, જેને કારણે એ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે પોટેન્શિયલનો ડિફરન્સ ઉદ્ભવે. અને એ પોટેન્શિયલનો ડિફરન્સ જે છે તો તે પોટેન્શિયલના ડિફરન્સને આપણે વીજગતિક પોટેન્શિયલ ઓર ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ ઓર NH ઝીટા પોટેન્શિયલ કહીએ છીએ. આ ઝીટા પોટેન્શિયલ જે છે તો તે કલિલમય દ્રાવણની સ્થાયીતા માટે ખૂબ જરૂરી છે. પરંતુ એ જોઈએ તે પહેલાં અત્યાર સુધીનું આપણે જેટલું પોઈન્ટ જોયું તે ટોપિકને આપણે ખૂબ જ ધ્યાનથી પાછું થિયરિટિકલ જોઈ લઈએ. તો વિદ્યુતીય દ્વિસ્તર અને વીજગતિકીય પોટેન્શિયલ ઝીટા પોટેન્શિયલ એટલે શું? તો કલિલમય જે આપણે લર્ન કરી ગયા છે તેને જ આપણે થિયોરિટિકલ એક લાઇન વાઇઝ જોઈએ તો આપણો કન્સેપ્ટ વધારે મજબૂત થતો જાય કે કલિલમય કણો દ્રાવણમાંથી પોતાના લેટાઇસ સાથે સમાન હોય અને જે આયન વધુ પ્રમાણમાં હોય તેવા આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ કરે, એટલે કે પ્રિફરન્શિયલ એબ્ઝોર્પ્શન કરે અને ધન વીજભારિત ઓર ઋણ વીજભારિત સોલમાં રૂપાંતર થાય, જેને ધન સોલ ઓર ઋણ સોલ કહેવાય છે. આ રીતે કલિલમય કણો પર જે આયનોનું પ્રથમ સ્તર રચાય તેને સ્થિર સ્તર, સ્ટેશનરી લેયર ઓર ફિક્સ લેયર કહે છે. અને આ આયનો જે છે તો કલિલ કણો પર પ્રબળ રીતે અધિશોષણ પામેલા હોય છે અને સખત રીતે ધારણ કરાયેલા હોય છે. અને આ જે સ્થિર સ્તરના આયનો જે છે તો દે આર નોટ મૂવેબલ ઇન નેચર, તે લોકો ગતિશીલ નથી બિકોઝ દે આર સ્ટ્રોંગલી અટેચ. અને આ સ્થિર સ્તરના આયનોને કારણે કલિલ કણોનો વીજભાર નક્કી કરવામાં આવે
અને જેને કારણે સ્થિર સ્તરના જે આયનો છે તેને પોટેન્શિયલ ડિટરમાઇનિંગ આયન કહેવામાં આવે છે. તો પોટેન્શિયલ ડિટરમાઇનિંગ આયન એટલે શું? તો કલિલ કણો પર જે પ્રથમ આયનનું સ્તર એટલે કે આયનોનું જે પ્રથમ સ્તર રચાય તેના દ્વારા કલિલ કણોનો વીજભાર નક્કી થાય, માટે એને પોટેન્શિયલ ડિટરમાઇનિંગ આયન કહેવામાં આવે છે. હવે આમ કલિલ કણો જે છે તેની આસપાસ પોટેન્શિયલ ડિટરમાઇનિંગ આયનો એટલે કે સ્થિર સ્તર ઓર ફિક્સ લેયર બનાવતા આયનોનું એક સ્તર રચાય છે. ત્યારબાદ આ જે સ્થિર સ્તર જે છે ફિક્સ લેયરના જે આયનો જે છે તો તે પરિક્ષેપિત માધ્યમમાંથી એટલે કે ડિસ્પર્ઝન મીડિયમમાં હાજર હોય તેવા આયનોમાંથી વિરોધી આયનોને પોતાની તરફ આકર્ષે છે. એટલે જો કલિલ કણો પર પોઝિટિવ આયન શોષાયેલા હોય સ્ટ્રોંગલી તો એ દ્રાવણમાંથી ઋણ આયનને પોતાના તરફ ખેંચે, અને જો ઋણ સોલનું નિર્માણ થયેલું હોય તો એ દ્રાવણમાંથી ધન આયનોને પોતાના તરફ ખેંચે. આમ કલિલ કણો પર પ્રાથમિક લેયર સિવાય બીજું પણ એક લેયરનું નિર્માણ થાય જે દ્વિતીય લેયર બીજું સ્તર કહેવાય, અને તે કેવું છે? ગતિશીલ સ્તર છે, મોબાઈલ લેયર છે ઓર ડિફ્યુઝ લેયર છે, બિકોઝ ધેટ ઇઝ નોટ સ્ટ્રોંગલી અટેચ ટુ ધ આયન. એ મજબૂત રીતે જોડાયેલું નથી. આ ગતિશીલ સ્તરના આયનો જે છે તો તે સ્થિર સ્તરના આયનો સાથે કેવી રીતે નિર્બળ રીતે આકર્ષાયેલા હોવાથી તેઓ પરિક્ષેપણ માધ્યમમાં સતત ગતિશીલ હોય છે અને ડિફ્યુઝન પામતા હોય છે, પ્રસરણ પામતા જોવા મળે. તેથી તેમને કેવું સ્તર કહેવામાં આવે છે? ગતિશીલ સ્તર કહેવામાં આવે છે. સિલ્વર આયોડાઇડ ના ઋણ સોલ જે છે તેની આસપાસ સ્થિર સ્તર અને ગતિશીલ સ્તરનું નિર્માણ કેવી રીતે થાય તે સમજાવવું હોય તો સિલ્વર આયોડાઇડના કલિલમય કણો જે છે તેણે દ્રાવણમાંથી સમાન આયન એટલે કે કોમન આયનનું અધિશોષણ કર્યું. જે એજીઆઈના કણો સાથે મજબૂત રીતે જોડાયેલા હોય તો તેને સ્થિર સ્તર કહેવાય, એને જ ફિક્સ ઓર સ્ટેશનરી લેયર કહેવાય. હવે આ ફિક્સ ઓર સ્ટેશનરી લેયરના જે આયનો જે છે તો તે દ્રાવણમાંથી એનાથી અપોઝિટ વીજભાર ધરાવતા આયનો, આ નેગેટિવ છે તો એ દ્રાવણમાંથી અપોઝિટ વીજભાર ધરાવતા પોટેશિયમ આયનને પોતાના તરફ આકર્ષે છે, અને એને કારણે કલિલ કણો પર પ્રથમ લેયર સિવાયનું બી બીજા લેયરનું એક નિર્માણ થાય જેને ગતિશીલ સ્તર ઓર મોબાઈલ લેયર ઓર મૂવેબલ લેયર ઓર ડિફ્યુઝ લેયર કહેવામાં આવે છે. એવી જ રીતે એજીઆઈના જો આપણી પાસે ધન સોલ હોય તો એજીઆઈના ધન સોલની આસપાસ સ્થિર લેયર અને ગતિશીલ સ્થિરનું નિર્માણ કેવી રીતે થાય? તો એજીઆઈના ધન સોલ છે એટલે એના સરાઉન્ડિંગમાં એજી પ્લસના ધન આયનો અટેચ થઈને સ્થિર સ્તર રચે. તે દ્રાવણમાંથી એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા નાઇટ્રેટ આયનોને પોતાના તરફ ખેંચે અને તે ગતિશીલ સ્તર રચે છે. આ રીતે જે કલિલમય કણો છે તેની સરાઉન્ડિંગ પર સ્થિર સ્તર અને ગતિશીલ સ્તર એમ બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોનું જે સ્તર રચાય તેને શું કહેવામાં આવે છે? હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર ઓર હેલ્મહોલ્ટ્ઝ ઇલેક્ટ્રિકલ ડબલ લેયર કહેવામાં આવે. હવે આ જે બે વિદ્યુતીય દ્વિસ્તર જે છે તો તે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોથી બને છે, એટલે એમના વચ્ચે પોટેન્શિયલનો ડિફરન્સ એટલે કે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે કે જે કેપેસિટરમાં જે પોઝિટિવ પ્લેટ અને નેગેટિવ પ્લેટ વચ્ચે જે ડિફરન્સ પોટેન્શિયલ ડિફરન્સ ઉદ્ભવે જેને તેના જેવો હોય. તો આમ ઇલેક્ટ્રિકલ ડબલ લેયર એટલે કે હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર જે છે તો તે બે સ્તરો વચ્ચે જે પોટેન્શિયલનો ડિફરન્સ ઉદ્ભવે, જે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે છે તેને શું કહેવામાં આવે છે? વીજગતિક પોટેન્શિયલ ઓર ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ ઓર એને જ ઝીટા પોટેન્શિયલ કહેવામાં આવે છે. આમ કલિલમય કણોની આસપાસ એકબીજાથી વિરોધી એવા બે સ્તર જે રચાય કે પહેલું ફિક્સ લેયર અને બીજું મૂવેબલ લેયર, તો તેમના જે સંયોગીકરણ કોમ્બિનેશનથી જે ડબલ લેયર રચાય તેને હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર હેલ્મહોલ્ટ્ઝ ઇલેક્ટ્રિકલ ડબલ લેયર કહેવામાં આવે છે. આ રીતે જે દ્વિસ્તરનું નિર્માણ થાય તેના સ્થિર સ્તર અને પ્રસરિત સ્તર એટલે જે મૂવેબલ લેયર છે તેના પરનો વીજભાર જે છે તે વિરુદ્ધ પ્રકારનો છે, અને વિરુદ્ધ વીજભારને લીધે આ બંને સ્તરો પર પોટેન્શિયલનું ડિફરન્સ તફાવત ઉદ્ભવે કે જે કેપેસિટરમાં બે પ્લેટ ગોઠવેલી હોય તેના વચ્ચે ઉદ્ભવતા પોટેન્શિયલના તફાવત જેવો હોય, અને જેને કારણે આ જે પોટેન્શિયલ ડિફરન્સ છે તેને વીજગતિક પોટેન્શિયલ ઓર ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ ઓર એને જ ઝીટા પોટેન્શિયલ કહેવામાં આવે છે. આ ઝીટા પોટેન્શિયલનું સૂત્ર શું છે? તો ઝીટા પોટેન્શિયલને ઝેડ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઈટા ઇન્ટુ યુ બાય ડી, જ્યાં ઝેડ એટલે ઝીટા પોટેન્શિયલ, ઈટા જે છે જે દેટ ઇઝ અ કોફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી જેને સ્નિગ્ધતાનો સહચળાંક કહેવામાં આવે,
ડી જે છે તો દેટ ઇઝ અ ડાય ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓફ ડિસ્પર્ઝન મીડિયમ, એટલે પરિક્ષેપિત કલાનો ડાય ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે. અને યુ જે છે તો કલિલમય કણો જે છે તો તેની શું દર્શાવે છે? સ્પીડ દર્શાવે છે. તો આ રીતે અત્યારે આપણે વિદ્યુત દ્વિસ્તરનું નિર્માણ કેવી રીતે થાય અને ઝીટા પોટેન્શિયલ કેવી રીતે ઉદ્ભવે તે જોયું. હવે કલિલમય કણોની સ્થાયીતા આ જે વિદ્યુતીય દ્વિસ્તર અને ઝીટા પોટેન્શિયલના સંદર્ભમાં કેવી રીતે સમજાવી શકાય, તો તેના વિશે જો જોઈએ તો દેટ્સ અ પોઈન્ટ નંબર 7 કે કલિલમય કણો વચ્ચે જ્યારે દ્વિસ્તર વિદ્યુતીય દ્વિસ્તર શું હોય? ન હોય. ક્યારે હોય? જો કલિલમય કણો વચ્ચે આ ઇલેક્ટ્રિકલ ડબલ લેયર ન હોય તો જે નજીકના કણો જે છે તો તે એકબીજાની ખૂબ નજીક આવે અને તેઓ મજબૂત વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની અસર હેઠળ એકબીજા સાથે સમૂચન પામે, ભેગા પામીને મોટા કણોમાં રૂપાંતર પામે અને કલિલનું સ્કંદન ઓર શું થાય છે? અવક્ષેપન થાય છે. એટલે કે કલિલ દ્રાવણની જે સ્થાયીતા જે છે તો તે ઝીટા પોટેન્શિયલના સમપ્રમાણમાં છે અને ઝીટા પોટેન્શિયલ એ કલિલનું સ્કંદન ઓર અવક્ષેપનના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો કલિલમય કણોની આસપાસ વિદ્યુતીય દ્વિસ્તર ન હશે તો ઝીટા પોટેન્શિયલની રચાય અને ઝીટા પોટેન્શિયલની રચાય તો કલિલનું સ્કંદન ઓર અવક્ષેપન થાય અને કલિલનું સ્કંદન ઓર અવક્ષેપન થાય તો કલિલની સ્થાયીતા ઘટી જાય. તો ધેટ્સ કોલ્ડ અનસ્ટેબલ કોલાઇડ્સ. આમ કલિલમય દ્રાવણની સ્થાયીતા માટે જે કોણ ખાસ જરૂરી છે? ઝીટા પોટેન્શિયલનું નિર્માણ થવું જરૂરી છે. અને ઝીટા પોટેન્શિયલનું નિર્માણ ક્યારે થાય? જ્યારે કલિલ કણોની આસપાસ ઇલેક્ટ્રિકલ ડબલ લેયર રચાય. તો જો કલિલ કણોની આસપાસ ઇલેક્ટ્રિકલ ડબલ લેયર રચાય તો ઝીટા પોટેન્શિયલનું નિર્માણ થાય અને જેટલો વધારે ઝીટા પોટેન્શિયલ હશે તેટલું કલિલનું સ્કંદન ઓર અવક્ષેપન નહીં થશે અને તેટલું જ કલિલમય દ્રાવણ કેવું થશે? વધારે સ્ટેબલ થશે. આમ કલિલમય કણો પાસે જો ઇલેક્ટ્રિકલ ડબલ લેયર હોય, વિદ્યુતીય દ્વિસ્તર હોય તો આ જે નજીકના કણો જે છે તો એકબીજા સાથે અપાકર્ષણ પામીને એકબીજાથી દૂર અંતરે ગોઠવાયેલા રહે અને આ અપાકર્ષણ જે છે તેને કારણે દે આર નોટ કમિંગ અક્રોસ ઈચ અધર, એ લોકો એકબીજાની નજીક આવી શકતા નથી અને તેઓ પરિક્ષેપિત માધ્યમમાં ડિસ્પર્સ રહે છે, પરિક્ષેપિત રહે છે અને કલિલ દ્રાવણ કેવું બને છે? સ્થાયી બને છે. તો અહીંયાથી આપણે નીટ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જનરેટ થશે કે કલિલમય દ્રાવણની સ્થાયીતા માટે ઝીટા પોટેન્શિયલનું હોવું ફાયદાકારક છે કે ઝીટા પોટેન્શિયલનું ન હોવું ફાયદાકારક છે? તો ઝીટા પોટેન્શિયલનું હોવું ફાયદાકારક છે. કેવી રીતે? તો કલિલમય કણોની આસપાસ વિદ્યુત દ્વિસ્તર રચાય તેને કારણે ઝીટા પોટેન્શિયલ રચાય. જેટલો વધારે ઝીટા પોટેન્શિયલ હશે બે નજીકના કણો વચ્ચે, એટલે જેટલો વધારે ઝીટા પોટેન્શિયલ હશે તેટલા બે કણો વચ્ચેનું અપાકર્ષણ વધારે હશે, તેટલા જ બે કણો એકબીજાથી દૂર અંતરે ગોઠવાયેલા હશે અને દે આર નોટ કમ અક્રોસ ઈચ અધર, તેઓ એકબીજાની નજીક આવી શકતા નથી, મોટા કણોમાં સમૂચન પામી શકતા નથી, સ્કંદન કે અવક્ષેપન પામતા નથી અને તેઓ પરિક્ષેપિત માધ્યમમાં સરળતાથી ડિસ્પર્સ રહી, તરતા રહી અને એ પ્રકારનું કલિલ કેવું કહેવાય? તો સ્થાયી કલિલ એટલે સ્ટેબલ કલિલ. એટલે કલિલની સ્થાયીતા માટે વિદ્યુતીય દ્વિસ્તરનું નિર્માણ થવું જરૂરી છે અને ઝીટા પોટેન્શિયલનું વધુ પ્રમાણ હોવું પણ જરૂરી છે. હવે કલિલમય દ્રાવણમાં કલિલ કણોની આસપાસ વિદ્યુત દ્વિસ્તરનું નિર્માણ અને ઝીટા પોટેન્શિયલ વાસ્તવમાં ઉદ્ભવે કોના દ્વારા? કે જો આપણે કલિલમય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય અલ્પ માત્રામાં ઉમેરીએ તો આપણે જોયું ને બિગિનિંગમાં જ, આપણે લેક્ચરના બિગિનિંગમાં જ જોયું કે એક વિદ્યુત વિભાજ્ય આપણે અલ્પ માત્રામાં ઉમેરેલો છે, થોડાક જ વધારે માત્રામાં ઉમેરેલો છે, બરાબર, થોડુંક જ વધુ માત્રામાં ઉમેરેલો છે. તો જો કલિલમય દ્રાવણમાં પેપ્ટીકરણ પ્રોસેસમાં પણ આપણે જોયું, પેપ્ટાઇઝેશન પ્રોસેસમાં, કે વિદ્યુત વિભાજ્ય શુડ બી એડેડ ઇન અ સ્લાઇટલી ઇન એક્સેસ અમાઉન્ટ. તો જો કલિલમય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય અલ્પ માત્રામાં ઉમેરવામાં આવે તો પ્રિફરન્શિયલ એબ્ઝોર્પ્શન થાય આયનોનું, એટલે આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ થાય, એનાથી પ્રાથમિક સ્તર રચાય, એ પ્રાથમિક સ્તર દ્રાવણમાંથી એનાથી અપોઝિટ વીજભાર ધરાવતા આયનોને આકર્ષે, એનાથી મૂવેબલ લેયર રચાય, ડિફ્યુઝ લેયર જેને ગતિશીલ લેયર કહેવાય અને આ રીતે જે વિદ્યુત સ્તરનું નિર્માણ થાય અને એનાથી જે ઝીટા પોટેન્શિયલ ઉદ્ભવે તો તેને કારણે કલિલ દ્રાવણ કેવું બને છે? સ્થાયી બને છે. એટલે ઇન શોર્ટ કલિલ દ્રાવણની સ્થાયીતા માટે વિદ્યુત વિભાજ્યનું અલ્પ પ્રમાણ હોવું જરૂરી છે. પરંતુ બાય મિસ્ટેક ઇફ વી આર એડિંગ ઇલેક્ટ્રોલાઇટ ઇન મોર અમાઉન્ટ,
એટલે જો આપણાથી સોલ્વમાં વિદ્યુત વિભાજ્ય વધુ માત્રામાં ઉમેરાઈ ગયું છે તો આ જો વિદ્યુત વિભાજ્ય વધુ માત્રામાં હશે એટલે ઇટ ઇઝ ઇન અ હાયર એક્સેસ અમાઉન્ટ, તો શું થાય કે આ જે વિદ્યુત દ્વિસ્તરનું નિર્માણ થતું શું કરે છે, અટકાવે છે અને એને કારણે ઝીટા પોટેન્શિયલનું પ્રમાણ ધીમે ધીમે કેવું થતું જાય છે, ઘટતું જાય છે અને જેથી કલિલ કણો વચ્ચે જે ઉદ્ભવતું અપાકર્ષણ બળ જે છે તે પણ ઘટતું જાય અને કલિલમય કણો એકબીજાની નજીક આવે, સમૂચન પામે અને મોટા કણોમાં રૂપાંતર પામે એન્ડ ધે વિલ સેટલ ડાઉન. તો એમનું શું થશે, સ્કંદન અને અવક્ષેપન થશે. તો એ પ્રમાણે કલિલ શું બને, અસ્થાયી કલિલમાં રૂપાંતર પામે જે કલિલની સ્થાયીતા માટે હાનિકારક છે. આમ કલિલની અસ્થાયી બનાવવા માટે ઓર કલિલની જે અનસ્ટેબિલિટી છે તેના માટે અવક્ષેપન ઓર સ્કંદન ખાસ જવાબદાર છે, જરૂરીની જવાબદાર છે અને કલિલ કણોનું અવક્ષેપન ઓર સ્કંદન થવા માટે વિદ્યુત વિભાજ્યનું વધુ પ્રમાણ જરૂરી છે. કલિલ કણની સ્થાયીતા માટે વિદ્યુત વિભાજ્ય અલ્પ માત્રામાં જરૂરી છે. તો આ બંને પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનો. હા, જો વિદ્યુત વિભાજ્ય અલ્પ માત્રામાં ઉમેરેલો હશે તો અલ્પ માત્રામાં ઉમેરવાથી કલિલ કણોની આસપાસ ઇલેક્ટ્રિકલ ડબલ લેયર રચાય, ઝીટા પોટેન્શિયલ ઉદ્ભવે અને જેટલો ઝીટા પોટેન્શિયલનો તફાવત વધારે તેટલું કલિલ કણો વચ્ચેનું અપાકર્ષણ વધારે, એ લોકો પરિક્ષેપણ માધ્યમમાં ડિસ્પર્ઝન મીડિયમમાં તરતા રહી નજીક આવતા રોકાય અને એને કારણે કલિલ દ્રાવણ સ્ટેબલ બને. પરંતુ સોલ્વમાં જો વિદ્યુત વિભાજ્ય વધુ માત્રામાં ઉમેરાઈ ગયો હશે તો વધુ માત્રામાં ઉમેરવાથી કલિલ કણો જે છે તો તેમના વચ્ચે જે વિદ્યુત દ્વિસ્તરનું નિર્માણ જે થાય છે તો તે કેવું થાય છે, ધેટ ઇઝ પ્રિવેન્ટેડ, અટકાવવામાં આવે છે અને જેને કારણે ઝીટા પોટેન્શિયલનો તફાવત ઘટતો જાય અને જેથી કલિલ કણો વચ્ચે પ્રવર્તું અપાકર્ષણ ઘટે, કલિલ કણો એકબીજાની નજીક આવે, નજીક પામે, સમૂચન પામે, ભેગા થઈને મોટા કણોમાં રૂપાંતર પામે અને તેમનું અવક્ષેપન થાય જે ફાઇનલી સોલ્વને કેવું બનાવે છે, કલિલને કેવું બનાવે છે, અસ્થાયી બનાવે છે. આમ કલિલ દ્રાવણ જે છે તો તેની સ્થાયીતા એ તેમાં ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના અલ્પ પ્રમાણના સમપ્રમાણમાં છે. એટલે જો વિદ્યુત ઉમેરવામાં આવેલો વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ જો કેવી માત્રામાં હોય, અલ્પ પ્રમાણમાં હોય તો કલિલની સ્થાયીતા કેવી થશે, વધશે. પરંતુ જો કલિલમય દ્રાવણમાં ઉમેરવામાં આવતા વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ જો વધારે અમાઉન્ટમાં હોય, હાયર એક્સેસ અમાઉન્ટ હોય તો તે સ્કંદનને એટલે કે અવક્ષેપણને પ્રેરે છે અને તે ઇન્વર્સલી પ્રપોર્શનલ છે. એટલે જો વધુ પ્રમાણ હોય તો કલિલ દ્રાવણની સ્થાયીતા ઘટે અને કલિલ અનસ્ટેબલ સોલ્વમાં રૂપાંતર પામે છે. તો ધીસ ઇઝ ન્યૂ ટોપિક that is added in our textbook as per NCERT syllabus. તો ટોપિકને ખાસ ધ્યાનથી લર્ન કરવાનું. પ્રીવિયસ યરમાં તો એવા ચાન્સીસ હતા કે આ જે શોર્ટ નોટ જે છે કે ઝીટા પોટેન્શિયલનું નિર્માણ, ઇલેક્ટ્રિકલ ડબલ લેયર અને ઝીટા પોટેન્શિયલ પર ટૂંકનોંધ લખો એવી ટૂંકનોંધ આવી શકે બીકોઝ ધેટ્સ અ રિયલી વેરી નાઇસ ક્વેશ્ચન ફોર સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. પણ લાસ્ટ યર નહીં પૂછાયો તો આ વખતે સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ આ ક્વેશ્ચન પૂછાઈ શકે. જો સબ્જેક્ટિવમાં નહીં પૂછાય તો MCQ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આ જે ટોપિક છે તેને ખાસ ધ્યાનથી લર્ન કરવાનું. આની સાથે કલિલનો જે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીવાળો જે પોઈન્ટ જે છે તો તે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. હજુ બે ટૂંકનોંધ આપણી બાકી છે, દેટ ઇઝ ઇલેક્ટ્રોફોરેસિસ અને કેટાફોરેસિસ કે જે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બોર્ડમાં ટૂંકનોંધ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને ઇલેક્ટ્રો ઓસ્મોસિસ કે જે પણ આપણી ટેક્સ્ટબુકમાં બહુ શોર્ટમાં એક્સપ્લેન કરેલું છે પણ નીટમાં એના બેઝ પર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો ઇલેક્ટ્રોફોરેસિસ જેને કેટાફોરેસિસ પણ કહી શકાય અને ઇલેક્ટ્રો ઓસ્મોસિસ આ બંને જે મેજર પોઈન્ટ જે છે તો તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હવે આજના ટોપિકમાંથી આપણને સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય કે કલિલ કણોની આસપાસ દ્વિસ્તરનું નિર્માણ કેવી રીતે થાય છે અને ઝીટા પોટેન્શિયલ એટલે શું, ત્યાર પછી ઝીટા પોટેન્શિયલનું નિર્માણ કેવી રીતે થાય છે. તો આ એક 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી બીજો 2 માર્કમાં ક્વેશ્ચન એમ પૂછાય કે ઝીટા પોટેન્શિયલ અને કલિલમય દ્રાવણની સ્થાયીતા વિશે ટૂંકમાં તમારું મંતવ્ય જણાવો, તો તેવો સબ્જેક્ટિવનો 2 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓર MCQ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો ઝીટા પોટેન્શિયલ અને કલિલની સ્થાયીતાને લગતો ક્વેશ્ચન પૂછાય કે ઝીટા પોટેન્શિયલ જો વધારે હોય તો કલિલની સ્થાયીતા વિશે તમારું શું મંતવ્ય. તો ઝીટા પોટેન્શિયલ વધારે હોય તો કલિલની સ્થાયીતા વધારે હોય. શા માટે? કારણ કે ઝીટા પોટેન્શિયલ જેટલો વધારે તેટલું જે
બે કણો છે તેના વચ્ચેનું જે અપાકર્ષણ છે, રિપલ્ઝન ફોર્સિસ, તે વધારે હશે, જેને કારણે એ બે કણો એકબીજાની નજીક નહીં આવશે, ડિસ્પર્ઝન મીડિયમમાં ડિસ્પર્ઝ રહેશે, તરતા રહેશે અને એવું કલિલ સ્થાયી રહેશે. પરંતુ જો આપણે ઝીટા પોટેન્શિયલનું નિર્માણ ક્યારે કરી શકીએ, ક્યારે ઇલેક્ટ્રિકલ ડબલ લેયર રચાય, જો વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ અલ્પ હોય તો. જો વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ વધી જાય ઓર વધુ માત્રામાં ઉમેરવામાં આવે તો નીચેનામાંથી કઈ ઘટના થાય? તો ઇલેક્ટ્રિકલ ડબલ લેયરનું પ્રિવેન્શન થાય, ઝીટા પોટેન્શિયલની માત્રા ઘટી જાય અને કલિલ કણો વચ્ચે જે રિપલ્સિવ ફોર્સિસ છે તેને કારણે તેમના વચ્ચેનું જે વાન્ડરવાલ ફોર્સિસ છે તે પ્રીડોમિનન્ટ બની જાય અને એ વાન્ડરવાલ ફોર્સિસની અસર હેઠળ કલિલ કણો એકબીજાની નજીક આવી જાય અને જેને કારણે તેઓ સમૂચન પામીને અવક્ષેપણ ઓર સ્કંદનમાં પામે અને એ પ્રમાણનું કલિલ અનસ્ટેબલ બને. તો એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ અને સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ આજનો લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે. લેક્ચરને ધ્યાનથી જોજો, બિકોઝ એક વખત જોવાથી નહીં સમજ પડશે. યુ હેવ ટુ વોચ એટલીસ્ટ ફોર 2 times, તો એનાથી તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. તો દેટ્સ અ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર યોર સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ.